ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલના આયોજન હેઠળ આરોગ્યના ભગવાન શ્રી ધન્વંતરી દેવના પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં શ્રી ધન્વંતરી 12મો અવતાર માનવામાં આવે છે। તેઓ આયુર્વેદના પ્રણેતા અને આરોગ્યના દેવતા તરીકે પૂજાય છે। ભગવાન ધન્વંતરીએ માનવજાતને આયુર્વેદ એટલે કે જીવનના વિજ્ઞાનની અનમોલ ભેટ આપી હતી। વરાહપુરાણ અનુસાર પોષ શુક્લ દશમીના દેવાસુર સંગ્રામ પ્રારંભ થયો, જે 2 વર્ષ 9 માસ 10 દિવસ ચાલ્યો। કાર્તિક કૃષ્ણ ત્રયોદશીના અમૃત કલશ લઈને શ્વેત વસ્ત્રધારી વેદ ધન્વંતરી સમુદ્રથી પ્રકટ થઈ માનવ રોગના સંકટને દૂર કરે છે। ત્રયોદશી કૃષ્ણ પક્ષ વેદ ધન્વંતરીના સન્માનમાં મનાવાય છે। એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન પૂર્વે વિવિધ પ્રકારની ઔષધિઓ સમુદ્રમાં નાખવામાં આવી હતી, એટલે સમુદ્ર મંથન સમયે બધી ઔષધિઓના સારભાગ અમૃત રૂપમાં પરિણત થઈ ગયો હતો। આજના આધુનિક પરિપ્રેક્ષ્યમાં વિચાર કરીએ તો સ્પષ્ટ રીતે જણાય છે કે ઔષધિઓના મંથન કરવાથી એમાં અમૃત તુલ્ય ગુણ ઉત્પન્ન થાય છે। રસ ઔષધિઓ તો વિશેષ રૂપે મંથન અને મર્દન ક્રિયાથી જ ગુણકારી બને છે। આ કાર્યક્રમ દરમિયાન ભાજપા સેલના ડોક્ટરગણ, પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોએ ધન્વંતરી ભગવાનની આરતી કરીને આરોગ્યમય જીવનની કામના કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે આયુર્વેદ માત્ર ઉપચાર પદ્ધતિ નથી, પરંતુ જીવનશૈલીનું શાસ્ત્ર છે, જે શરીર, મન અને આત્મા ત્રણેયના સંતુલન પર આધારિત છે। આજના સમયમાં જ્યારે આધુનિક દવાઓના દુષ્પ્રભાવો વધતા જાય છે, ત્યારે આયુર્વેદ પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ શીખવે છે। યોગ, આહાર, નિયમિત વ્યાયામ અને સમયસર આરામ એ આરોગ્યનું મૂળ મંત્ર છે, જે ધન્વંતરી ભગવાને માનવજાતને આપ્યું છે। આયુર્વેદના સિદ્ધાંતો આજે પણ તેટલા જ પ્રસ્તુત છે, ખાસ કરીને પ્રતિરક્ષણ શક્તિ વધારવા, માનસિક તાણ ઘટાડવા અને સંતુલિત જીવન જીવવા માટે। આ અવસરે ભાજપા મેડિકલ સેલના ડૉક્ટરોએ આરોગ્ય જાગૃતિ અંગેની માહિતી આપી અને લોકોમાં આયુર્વેદિક જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી। આજે ધનતેરસ અને એ નિમિત્તે આજે કાર્યાલય આવવાનું થયું છે અને આજે પૂજાનો પણ કાર્યક્રમ હતો। બધા કાર્યકર્તાઓને મળવાનું થયું છે। ગઈકાલે શપથ લીધી છે અને ગુજરાત રાજ્યની મહિલા બાળ વિકાસનું જ્યારે જવાબદારી છે, ત્યારે ગુજરાતની બહેનોને કેવી રીતે યોજના થકી લાભ મળે, કેવી સરકારની યોજના નીચે બૂથ સુધી પહોંચે, એની આખી પ્રયાસ કરવામાં આવશે। સાથે સાથે દરેક જિલ્લાઓમાં પહોંચવાના મારા અથાગ પ્રયાસ રહેશે, જેથી કરીને દરેક જિલ્લાઓની બહેનોને મળી શકું, એમની તકલીફો જાણી શકું અને એનું કેવી રીતે નિવારણ લાવી શકે એ જોઈ શકું। સાથે જ્યારે વડોદરાની વાત આવે છે, શહેર જિલ્લાના આગેવાનો, વડોદરાના કાર્યકર્તાઓ, જિલ્લાના કાર્યકર્તાઓ બધા જ મળીને બધાના સપોર્ટથી ખૂબ સારું કામ કરી અને વડોદરા કેવી રીતે વિકસિત વધારે બને। વડોદરા ખૂબ વિકસિત છે અને ખૂબ સારું કામ વડોદરામાં જ્યારે થઈ રહ્યું છે, આગામી દિવસોમાં શહેરની સંગઠનની ટીમ અને સાથે ચૂંટાયેલી પ્રતિનિધિ સાથે કેવી રીતે સારું આકાર આપી શકે વડોદરાના, એ જ પ્રયત્ન કરીશું અને એવી રીતે વડોદરાને આગળ લાવીશું।